નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મનસુરી શેરબાનુ। ડભોઈ તાલુકાના કરનેટવાડી ગૃહ પાણી પુરવઠાની લાઈન ઝવેરપુરા ગામ થઈને ડભોઈ તરફ પાણી પૂરું પાડે છે। જે લાઈન ઝવેરપુરા ગામમાં કેટલા વખતથી લીકેજ હોવાના કારણે પાણી વેરફાઈ રહ્યું છે અને ગામમાં આવવા જવા માટે, વાહન લઈને જવા માટે તેમજ પગપાળા જવા માટે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તો વહેલી તકે નગરપાલિકા પાઇપલાઇન લીકેજ છે તેને રિપેર કરે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકાના કરનેટ ગામે ડભોઈ નગરમાં પીવાલાયક પાણી પૂરું પાડવા માટે વાડી ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને આ વાડી ગ્રુપ પાઇપલાઇનનો ઝવેરપુરા, બોરિયાદ અને ડભોઈ પહોંચે છે અને પીવાનું પાણી પૂરું પાડે છે। ત્યારે ઝવેરપુરા ગામમાં ઘણા સમયથી પાઇપલાઇન લીકેજ હોવાના કારણે ગામમાં પાણી વેરફાઈ રહ્યું છે અને તેની સાથે સાથે ગામમાં કીચડ કાદવ અને ઊંડા ખાડા પડી ગયા હોય અને પાણી ભરેલા રહે છે, જેથી કરીને વાહન વ્યવહાર અવરજવર કરવામાં લોકોને તકલીફ પડી રહી છે। ગામજનોની માંગ ઉઠવા પામી છે કે નગરપાલિકા વહેલી તકે રિપેર કરે અને પીવાના પાણી વેરફાઈ રહ્યું છે તે બચાવે તેવી જાગૃત નાગરિકોને માંગ છે। બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા। ડભોઈ તાલુકાના કરનેટ ગામના ઝવેરપુરા પેટા ફળિયામાં ડભોઈ સુધરીને પાણી પૂરું પાડે છે। જે ઝવેરપુરાની અંદર પાણી મળે છે એ ડભોઈની અંદરથી ઝવેરપુરાની અંદર સ્ટેન્ડથી પ્રવેશતા વળાંકને જ આ એક નાનું કનેક્શન આપવામાં આવેલું છે એકનું, અને એ કનેક્શનની અંદરથી જ ઝવેરપુરા પેટા ફળિયાની અંદર પાણી મળે છે। આ પાણી મળે છે ત્યારે પાણી લીકેજ થયેલું છે અને એ પાઇપલાઇનમાંથી પાણી જ્યારે લીકેજ થાય છે ત્યારે ઉભરાઈ ગયેલી પાઇપલાઇનની અંદરથી કૂતરાઓ ત્યાં બેસે છે। પાણીનું જ્યારે બેસે છે ત્યારે એ કૂતરાઓ પેશાબ કરે છે અને પેશાબ કરે છે એ પ્રદૂષિત પાણી ઝવેરપુરાના નાગરિકજનો પાણી પીવે છે અને એના કારણે રોગચાળો પણ ફાટી નીકળે છે અને શરીર માટે પણ હાનિકારક છે એ પીવાનું પાણી। અને જ્યારે રસ્તા ઉપર પાણી નીકળે છે ત્યારે રસ્તાને અવર જવર કરતા વાહનોને પણ તકલીફ થાય છે। પાણી પણ એટલું પૂર ઝડપમાં નીકળે છે, જ્યારે 4 વાગે પાણી આવે છે ત્યારે ફૂલ ઝડપમાં જ પાણી આવે છે અને રસ્તાને અવર જવર કરતા માણસોને પણ તકલીફ પડે છે। આ રીતના પાણી વેડફાય છે, આના માટે જવાબદાર કોણ? ખરેખર જે વસ્તુ બની રહી છે એ વ્યાજબી નથી। આના માટે અમે 6 થી 8 મહિનાથી આની રજૂઆતો કરી છે પણ કોઈ તંત્ર એને સાંભળતું નથી। એટલે ગ્રામજનોની અમારી રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે આ પાણીની વ્યવસ્થા વ્યવસ્થિત થઈ શકે, એનો સારી રીતને નિકાલ કરી શકે અને ગ્રામજનો સારું પાણી પીએ એવી અपेक्षा સાથે स्वच्छ भारत जय हिंद। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें